રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા મેટોડામાં ડીજે વગાડી રહેલા શખ્સોને ડીજે વગાડવાની ના પાડતા આરોપીઓએ એકસંપ થઈને નિવૃત્ત આર્મીમેન પર હુમલો કર્યો હતો અને ત્યાં પાર્ક કરેલા વાહનોમાં પણ આરોપીઓએ તોડફોડ કરી હતી। આ મામલે પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી। આ બનાવની મળતી માહિતી અનુસાર મેટોડાની શ્રીનાથ પાર્કમાં રહેતા રાજા બાવનજીભાઈ રાઠોડ નામના નિવૃત્ત આર્મીમેન રાત્રિના સમયે પોતાના ઘર પાસે હતા ત્યારે તેમની પર યાજ્ઞિક ભરત પરમાર, ધવલ અભિમાન અને કૌશિક દાસે પથ્થર અને ધોકા વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ફોટા પાડી મારે પાસે બધું હાલો ફોટા પાડ બતા મારો ફોન કે ઈવાન કઈ લેતી આય મારો ફોન હા જો કેવા યાર ઓકે બેન ફટાફટ પહોંચાડો। હા હા ફોટા પાડ બતા મારા નેના હે આ કોમ કેવી કેવાય બોલ હે હે આ કોમ કેવી કાય આ મરી ગયા આ કોઈ કઈ કેમ બેટા કેતો તો હાલા ભૈયાથી દૂર ભાગો। ભૈયા અને ગુજરાતી બધા ભેગા થઈ ગયા। કેવા ગયા એટલે